કરવી દે મિત્રો ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે જે આપણું સ્ટાન્ડર્ડ મેથ્સનું એ પેપર આવી ગયું છે. તમને લોકોને ખબર હશે જે આપણા ચેનલ પર જે આપણું બેઝિક મેથ્સ છે જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને ભાઈઓ માટે છે. તો તમે લોકો જઈને આપણા ચેનલ પર જઈને ચેક કરી લેજો. એ બેઝિક મેથ્સનું આખું પેપર છે. તમે લોકોને 2022નો એ પેપર જોઈ શકો છો. તમે લોકો 2022નો જુલાઈ 22નો છે તો તમે લોકો અહીંયા પેપર આખું જોઈ શકો છો વિદ્યાર્થીઓ. આ જે પેપર છે ગુજરાતી આપણે જે ઇંગ્લિશ મીડિયમવાળા ભાઈઓ છે એ લોકો માટે આ પેપર છે. તો તમે લોકો અહીંયા જે ઇંગ્લિશ મીડિયમના અહીંયા આપણા ચેનલ પર છે એ વિદ્યાર્થીઓ માટે આ જે ઇંગ્લિશ મીડિયમનું પેપરનું કામ આવશે વિદ્યાર્થીઓ. તમે લોકોની આની પીડીએફ જોતું હોય તો પીડીએફની આપણે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે લોકો ડાયરેક્ટ જઈને ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને જે ગુજરાતી મીડિયમના ભાઈઓ છે એ લોકો માટે આગળ વિડીયોમાં રહેશે તમારું જે ગુજરાતી મીડિયમનું પેપર. આ જે આપણા ઇંગ્લિશ મીડિયમના ભાઈઓ છે એ લોકો માટે છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકો સ્ક્રીનશોટ અથવા તમે લોકો તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી શકો છો વિદ્યાર્થીઓ આખા જે ક્વેશ્ચન્સ. અને વિદ્યાર્થીઓ તમે લોકો જેટલી પ્રેક્ટિસ કરશો તમારી બોર્ડ પરીક્ષા 2025ની અંદર તો એટલે તમારું રિવિઝન થશે અને એટલું ક્વેશ્ચન તમારું પરફેક્ટ થશે અને એટલું જ તમારા માર્ક્સ પરફેક્ટ થઈ જશે વિદ્યાર્થીઓ. હવે આપણે તમારે માટે ગુજરાતી મીડિયમના જે ભાઈઓ છે એ લોકો માટે આપણે એ પેપર બતાવીશું જે ગુજરાતી મીડિયમનું હોય છે. અહીંયા જે તમે લોકો જોઈ શકો છો હવે જે ગુજરાતી મીડિયમનું પેપર ચાલુ થઈ ગયું છે જે આ ગુજરાતી માધ્યમ છે એ લોકો માટે છે વિદ્યાર્થીઓ. તમે લોકો આનું જે સ્ક્રીનશોટ લઈ લેજો. અને વિદ્યાર્થીઓ મારી માનો તો તમે લોકો જેટલું પ્રેક્ટિસ થતા હોય એટલા ક્વેશ્ચન પેપર સોલ્વ કરો અથવા તમે લોકો એકવાર તમારું જેવી રીતે ચેપ્ટર ખતમ થઈ જાય તો એવી રીતે જે તમારા ચેપ્ટર પતી જાય પછી એના જે ચેપ્ટરના રિલેટેડ જે આપણા બોર્ડ પરીક્ષાની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે અથવા જે રિપીટેડ ક્વેશ્ચન છે તમે લોકો એકવાર સોલ્વ કરવાની ટ્રાય કરો તો વિદ્યાર્થીઓ તમે લોકોને આઈડિયા આવી જશે કે કયું ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે. અને તમે લોકોને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું રહેશે વિદ્યાર્થીઓ. આ ક્વેશ્ચન્સને બી તમે લોકો એકવાર તમારી આંખોમાં અથવા તમારા રિવિઝનમાં કરી લેજો કેમ કે આ કોઈ બી ક્વેશ્ચન કેવી રીતે બી આવી શકે છે. તો વિદ્યાર્થીઓ તમારા હાથમાંથી તમારો એક બી માર્ક્સ ના છૂટે વિદ્યાર્થીઓ. અને બોર્ડ પરીક્ષા 2025ની અંદર આપણે ટાર્ગેટ શું છે આપણું સારું માર્ક્સ ટાર્ગેટ છે 80-90 સ્કોર કરવાના છે વિદ્યાર્થીઓ આપણે. તો એના માટે આપણે અહીંયા પ્રેક્ટિસ કરવું પડશે વિદ્યાર્થીઓ. અને આપણા ચેનલ પર બધા જ પેપર અપલોડ થાય છે તો પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને વિભાગ ડી અહીંયા તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ 5 માર્ક્સવાળા છે. અને વિદ્યાર્થીઓ તમે લોકોને આનું સોલ્યુશન જોતું હોય તો મને એ બી કોમેન્ટ કરી દેજો. આપણે તમારા માટે સોલ્યુશન બનાવીને અપલોડ કરી દઈશું વિદ્યાર્થીઓ. અને થોડું ઘણું આપણને બી સપોર્ટ જોઈએ છે વિદ્યાર્થીઓ તમારું તો પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બી ઇમ્પોર્ટન્ટ છે. તમે લોકો કેટલા વર્ષથી રિપીટ કરો છો વિદ્યાર્થીઓ તો આ જે તમે લોકો ક્વેશ્ચન્સ જે રિપીટ કરેલા ક્વેશ્ચન છે એ બી તમે લોકો પરફેક્ટ તરીકે કરી લેશો તો તમારી બોર્ડ પરીક્ષા 2025ની અંદર તમે લોકો પાસ થઈ જશો આ ગેરંટી છે વિદ્યાર્થીઓ. બધા જે રિપીટેડ ક્વેશ્ચન છે એ બી તમે લોકો પરફેક્ટ કરી લો તો તમારા માટે પાસ થવાના ચાન્સીસ છે વિદ્યાર્થીઓ. અને પ્લીઝ વિદ્યાર્થીઓ આપણને બી સપોર્ટ કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો. અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.